તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો ઉનાળાને ધ્યાનમાં રાખી અને હેલ્ધી છતાં પણ ટેસ્ટી એવી મેં ઢોકળી બનાવી છે. તો આ ઢોકળીને મેં હેલ્ધી બનાવવા એની અંદર જુવારના લોટનો ઉપયોગ કર્યો છે. તો આ ઢોકળીને અમે ગુલ્લા ઢોકળી કહીએ છીએ. છે તો ઢોકળી જ, જાડા લોટની ઢોકળી છે આ. તો એના માટે અહીંયા 3 મુઠ્ઠી જેટલી મેં તુવેરની દાળ લીધી છે. એને સરસ ધોઈ અને ગરમ પાણીમાં પલાળી દીધી છે. સાથે 150 ગ્રામ જેટલી ગવાર લીધી છે, એને પણ આ રીતે કટ કરી લીધી છે. 10 કળી લસણ લીધું છે. ગવાર છે તો લસણ જરૂરથી ઉમેરવાનું અંદર. અને જાડો લોટની આપણે ઢોકળી બનાવી રહ્યા છે એટલે પણ આપણે લસણ અંદર ઉમેરવાનું. તો હવે ઢોકળીનો લોટ બાંધવા માટે 1 મોટો કપ ભરી ભાખરીનો લોટ લીધો છે. પોણો કપ મેં જુવારનો લોટ લીધો છે અને 1/4 કપ જેટલો અહીંયા આપણે રોટલીનો રેગ્યુલર લોટ હોય છે એ લીધો છે. સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી તીખું લાલ મરચું, એની સાથે અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું અંદર ઉમેરીશું. તો અહીંયા આપણે જે રૂટીન મસાલા આપણે જે ઢોકળી બનાવતી વખતે ઉપયોગમાં લેતા હોય છે એ જ બધા મસાલા લેવાના છે. અને અહીંયા અજમો છે, અજમાને પણ આ રીતે હાથથી સરસ રીતે મસળી અને અંદર ઉમેરી દઈશું. તો અત્યારે આપણે જુવારનો લોટ છે એ ઠંડક આપે છે, એટલે જેટલો બને એટલો જુવારના લોટનો ઉપયોગ કરવાનો. તો અહીંયા એકલો જુવારનો લોટ કોઈને નથી ભાવતો હતો, તો આપણે આ રીતે થોડો ઉમેરી દઈએ તો ખબર પણ ના પડે અને ખવાઈ જાય. તો અહીંયા આપણે 1/4 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું મેં અંદર ઉમેર્યું છે અને બધું જ સરસ મિક્સ કર્યું છે. તો આ જાડા લોટની આપણે ઢોકળી બનાવી રહ્યા છે એટલે મેં 1/4 ચમચીથી થોડી ઓછી એવું મેં જે ખાવાનો સોડા આવે છે એ ઉમેર્યો છે, જેનાથી આપણી ઢોકળી ઝડપથી ચડી જશે અને આપણને નડે પણ નહીં, ચડી જશે એટલે, અને થોડી ફૂલશે પણ ખરી અને પોચી બનશે. તો અહીંયા આપણે મોવણ માટે તેલ લીધું છે અને હવે આપણે રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ બાંધી દઈશું. તો જ્યારે પણ ઢોકળી બનાવવાની હોય ત્યારે થોડા ઘણા આવા હેલ્ધી લોટનો અંદર ઉપયોગ કરી લેવાનો. આમ તો બાળકો નથી ખાતા હોતા જુવારના લોટની રોટલી ભાખરી કશું જ, તો એ લોકોને ખબર પણ ના પડે અને આપણે એમને ખવડાવી દઈએ, થોડું હેલ્ધી થઈ જાય. તો આવું ક્યારેક કરી લે તો આપણને પણ થોડો સંતોષ થાય કે કંઈક સારું બાળકોને ખવડાવી દીધું. તો બસ હવે લોટ બંધાઈ ગયો છે તો એને ઢાંકી અને 20 થી 25 મિનિટ માટે રહેવા દઈશું. દાળને આપણે બાફી લઈશું. દાળ ઓલમોસ્ટ પલળી ગઈ છે. 20 થી 25 મિનિટ એટલે ઝડપથી ચડી જ જશે. તો દાળ ડૂબે એનાથી થોડું વધારે પાણી મેં લીધું છે. સાથે હળદર થોડી અને થોડું મીઠું નાખ્યું છે અને હવે એને 4 થી 5 સીટી વગાડી અને એને ચડવી દઈશું, બાફી લઈશું. એ બફાય છે ત્યાં સુધીમાં આપણે જે નોર્મલ ચટણી બનાવતા હોય છે લસણની, એ આપણે બનાવી લઈશું. કે ચટણીમાં લસણ, મીઠું અને લાલ મરચું છે, સરસ રીતે એને ખાંડી લઈશું. તો અહીંયા ગવારની ઢોકળી છે એટલે આપણે લસણ જરૂરથી અંદર ઉમેરીશું. સાથે જાડો લોટ છે એટલે આપણે અજમો છે, હિંગ છે, મેથી છે, એ બધાનો ઉપયોગ કરવાનો, જેથી આપણને એ નડે નહીં. તો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. 20 થી 25 મિનિટ પછી એના મોટા મોટા મેં લુવા કરી લીધા છે. અને આ ઢોકળી છે એને આપણે વણીને નથી કરવાની, કેમ કે એને મેં કહ્યું એમ ગુલ્લા ઢોકળી આપણે બનાવી રહ્યા છે. તો બસ આ રીતે એનો મોટો રોલ કરી દેવાનો છે અને હવે એને ચપ્પા વડે આપણે નાના નાના લુવા કરી લઈશું. તો આ ઢોકળી બનતા જરા પણ વાર નથી લાગતી અને વાસણ પણ ખૂબ ઓછા બગડે છે. વળી આ ઢોકળી છે એને નાના બાળકોને પણ તમે બેસાડી દેશો તો આ રીતે કટ કરી અને નાના લુવા છે એ આ રીતે દબાઈ અને આ રીતે આપણે આંગળીથી થોડું એને ઇમ્પ્રેશન આપી દઈશું. આ રીતે કરવાથી ઢોકળી છે ખૂબ ઝડપથી ચડી જશે અને થોડી દેખાવમાં પણ સરસ લાગશે. તો મેં બધા જ લુવાને આ રીતે કરતાં 2 થી 3 મિનિટ પણ માંડ થઈ છે મને. ટૂંકમાં ખૂબ ઝડપથી બની જશે. તો એ પણ રેડી છે. દાળ બફાઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળી બનાવવાનું સ્ટાર્ટ કરીશું, મતલબ વઘાર કરીશું. તો દાળ બફાઈ ગઈ છે પણ એને વિસ્કરથી આ રીતે એકવાર વિસ્ક કરી લઈશું, જેથી દાળ પાણી બધું એકરસ થઈ જાય. તો બસ સરસ રીતે દાળ રેડી છે અને દાળ તમને થોડી વધારે જોઈતી હોય તો તમે વધારે ઉમેરી શકો છો. હવે આપણે જે કઢાઈમાં મેં લોટ બાંધ્યો હતો એને ધોઈ અને લઈ લીધી છે. એમાં 4 થી 5 ચમચી તેલ, અડધી ચમચી રઈ, અડધી ચમચી અજમો, અડધી ચમચી જીરું નાખ્યું છે મેં. એ સરસ રીતે
તતડે પછી આપણે અડધી ચમચી અંદર હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી એની અંદર આપણે લસણની ચટણી બનાવી છે એ બધી જ ઉમેરી દઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું, જેથી લસણની ચટણીની અંદરનું જે લાલ મરચું છે એ બળી ના જાય અને વઘારમાંથી ખૂબ સરસ સુગંધ આવી રહી છે. તો આપણે લસણ અજમો તો નાખ્યો છે, પણ સાથે વધુ ટેસ્ટી અને વધુ હેલ્ધી બને અને બિલકુલ ના નડે ઢોકળી, એના માટે એક મોટી ચમચી ભરી અને અંદર મેં મેથીયો મસાલો નાખ્યો છે. તો બસ એ મેથીયો મસાલો છે એ આપણી ઢોકળીને એક અલગ જ સ્વાદ આપશે. હવે આપણે ગવાર છે એને પણ અંદર ઉમેરી દઈશું. બધું સરસ મિક્સ કરીશું અને હવે ગવાર બફાય એના માટે આપણે એની અંદર પાણી રેડી દઈશું. થોડું પાણી રેડીશું, આપણે લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી રેડીશું. અહીંયા મેં અડધી ચમચી જેટલું અંદર લાલ મરચું ઉમેર્યું છે અને પાણી રેડી દઈશું. પાણીમાં ઉભરો આવે મતલબ પાણી ઉકળે ત્યારબાદ આપણે એની અંદર દાળ છે બાફેલી એને ઉમેરી દઈશું. દાળ ઉમેર્યા પછી પણ એને ઉકળવા દઈશું. એ થોડું ઉકળે ત્યારબાદ આપણે એની અંદર બીજા થોડા મસાલા કરીશું, જેમાં ધાણા જીરું છે, ગરમ મસાલો એ બાકી છે તો એને પણ આપણે અંદર ઉમેરી દઈશું. તો અહીંયા 1 ચમચી જે મસાલાની ચમચી છે એનાથી જ હું બધી વસ્તુ અંદર ઉમેરું છું. તો મસાલાની જે ચમચી છે એ ભરી અને 1 ચમચી મેં ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો અંદર ઉમેરી દીધો છે. સાથે ગળપણ માટે 1 મોટો ટુકડો ગોળનો અંદર ઉમેર્યો છે. અને પછી હવે પાણી ઉકળે એટલે આપણે બધી જ ઢોકળીને ઉમેરી દઈશું. થોડી ઢોકળી ઉમેરી થોડું હલાવી દેવાનું, ફરી થોડી ઢોકળી ઉમેરવાની, ફરી હલાવવાનું, એથી 2 થી 3 વાર એ રીતે ઉમેરી દેવાની. અને અહીંયા તમને દેખાઈ રહ્યું છે પાણી ઓછું જ છે, તો એના માટે મેં પહેલાંથી જ તપેલીમાં ગરમ પાણી થવા મૂકી દીધું છે. તો એ પાણી એકદમ ઉકળે ત્યારબાદ આપણે આ ઢોકળીની અંદર ઉમેરી દઈશું, જેથી આપણી ઢોકળીની કુકિંગ પ્રોસેસ છે એ એઝ ઇટ ઇઝ રહે, મતલબ એ સ્લો ના પડી જાય, ધીમી ના પડી જાય અથવા તો સ્ટોપ ના થઈ જાય. તો તમારી ઢોકળી સરસ રીતે ચડશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી હવે આપણે એને ઢાંકી અને 5 મિનિટ થવા દઈશું અને પછી 15 મિનિટ સ્લો ગેસે થવા દઈશું. ત્યારબાદ આ રીતની ઢોકળી તમારી ચડી જાય પછી આપણે ઉપરથી થોડું કોથમીર નાખીશું અને થોડું એની લીંબુ નિતારીશું. આપણે 1 લીંબુ નિતાર્યું છે, તો ખાટી મીઠી ઢોકળી છે આપણી બનીને રેડી છે. ગવારને પણ ચેક કરી લીધી તો સરસ બફાઈ ગઈ છે. તો ઓલમોસ્ટ આપણી ઢોકળી બનીને રેડી છે અને 10 મિનિટ સિજાવ્યા પછી આપણે આ રીતે એને સર્વ કરીશું. અને અમે હંમેશા ઢોકળી છે એની ઉપર મેથીયો મસાલો અને ભાત સાથે અમે ખાતા હોઈએ છીએ. તો મેં પણ અહીંયા મેથીયો મસાલો થોડો ઉપરથી છાંટ્યો છે. તો જોવામાં પણ સરસ છે, એટલી ટેસ્ટમાં પણ છે. તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે. તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.